વાત આગળ કરીએ રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી। મનસુખભાઈના સાકરિયાએ સભામાં પહોંચતા પહેલા જ પોલીસ પ્રોટેક્શન માંગ્યું। મનસુખભાઈએ કહ્યું કે અસામાજિક તત્વો સભામાં અવરોધ ઊભો કરશે। જસદણ વિસ્તારમાં રહેતા મનસુખભાઈએ પોતાની સુરક્ષાની માંગ કરી। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવાયો છે। 2026-27 નાણાકીય વર્ષ માટે 1100 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવશે। અંતિમ બજેટમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સખત પ્રહાર થાય તેવી પણ શક્યતા છે। વિરોધ પક્ષ કોંગ્રેસ ગ્રામ્ય પ્રશ્નો પર શાસક પક્ષને ઘેરી શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મનસુખભાઈએ સભામાં પહોંચતા પહેલા જ્યાં પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે, આગામી સમયમાં જે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું છે તેને જોતા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલા જે સામાન્ય સભા છે, અસામાન્ય સભામાં પહોંચતા પહેલા પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું છે। અસામાજિક તત્વોના આતંકનો ડર વ્યક્ત કરવામાં આવ્યો। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ પાસેથી। રહીમ, અહીં મનસુખભાઈએ સુરક્ષાની માંગ કરી છે, હજુ તો સામાન્ય સભામાં જાય તે પહેલા શું વધુ વિગતો? ચોક્કસપણે અમિતા, વિરોધ પક્ષના નેતા છે રાજકોટ જિલ્લા પંચાયતના, અને તેમના દ્વારા જે વિગતો માંગવામાં આવી છે, જિલ્લા પંચાયતનું સ્થળાંતર છે, અલગ અલગ કોન્ટ્રાક્ટરોના મુદ્દે તેમણે જે સભામાં સવાલો ઉઠાવ્યા છે, તેના કારણે હવે તેને ડર લાગી રહ્યો છે કે તેના ઉપર કોઈ સામાજિક તત્વો છે હુમલો કરી શકે છે, અને તેને જ લઈને તેણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। જસદણ પોલીસ મથક અને રાજકોટ રૂરલ પોલીસ મથકમાં પણ તેમને જાણ કરી છે। જોકે મનસુખભાઈ છે તે અત્યારે જસદણથી રવાના પણ થઈ ચૂક્યા છે, અને થોડી વારમાં તેઓ જિલ્લા પંચાયતે પહોંચશે ને ત્યાં તેમને પોલીસ પ્રોટેક્શન મળે તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। હાલ તો તેઓના જે બાકીના નેતાઓ સાથે જસદણથી રવાના થયા હોવાની વાત સામે આવી છે। જોકે સૌથી મોટો સવાલ એ છે કે મનસુખભાઈએ આ પ્રકારનો પત્ર લખતા રાજકારણ છે તે ગરમાયું છે, કારણ કે જે રીતના જિલ્લા પંચાયતના સ્થળાંતરને લઈને વિવાદ શરૂ થયો હતો ને તેને લઈને અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।